नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। सूरत पुलिस के द्वारा शुरू की गई आत्महत्या निवारण हेल्पलाइन। आत्महत्या की घटनाओं को रोकने के लिए सूरत पुलिस ने एक विशेष हेल्पलाइन शुरू की है। कक्षा 10वीं और 12वीं के छात्रों के लिए हेल्पलाइन विशेष रूप से शुरू की गई है। इसके अलावा सामान्य नागरिकों के लिए भी ये हेल्पलाइन उपलब्ध कराई गई है। हेल्पलाइन नंबर 112 पर कोई भी व्यक्ति कॉल कर सकता है। इसके अलावा 100 नंबर पर भी संपर्क किया जा सकता है। अब तक आत्महत्या निवारण हेल्पलाइन पर कुल 336 कॉल प्राप्त हुए। इनमें से 107 कॉल्स महिलाओं के द्वारा और 229 कॉल्स पुरुषों के द्वारा किए गए। पुलिस को इन कॉल्स के माध्यम से 67 जिंदगियां बचाने में सफलता मिली है। इसके अलावा 117 लोगों को काउंसलिंग की सुविधा दी गई। यदि किसी के मन में आत्महत्या का विचार आ रहा हो तो वह तुरंत पुलिस से संपर्क करें। पुलिस आवश्यक सहायता और काउंसलिंग प्रदान करेगी। सूरत शहर पुलिस द्वारा आत्महत्या निवारण हेल्पलाइन શરૂ કરવામાં આવી છે। સામાન્ય રીતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા હોય, એમના રિઝલ્ટ આવતા હોય ત્યારે બાળકો આવું ન કરે એના માટે આપણે ટેમ્પરરી આવી હેલ્પલાઇન શરૂ કરતા હતા। પણ આ વર્ષે અમને પોતાને એના એટલા સારા પરિણામ મળ્યા અને એ ઉપરથી અમને એવું પણ લાગ્યું કે સમાજમાં નિરાશાવાદી, હતાશાવાદી વિચારો ધરાવતા વ્યક્તિઓની સંખ્યાઓ વધી રહી છે અને એમને આની ખાસ જરૂર છે। એટલે પ્રોફેશનલ કાઉન્સેલર્સની સાથે અમારા પોલીસની 3 ટીમ 24/7 અત્યારે એક્ટિવ છે। એના માટે આપણે 3 હેલ્પલાઇન નંબર અત્યારે એક્ટિવ કરેલા છે। 100 નંબર તો અમારો છે જ કે જેની અંદર આપણે 100 અથવા 112 નંબર ઉપર કોલ કરીને પણ આ સુવિધા મેળવી શકીએ છીએ। ખૂબ જ ટૂંકા ગાળામાં આપણને 336 જેટલા કોલ મળ્યા છે, જેમાં 107 જેટલી મહિલાઓ અને 229 જેટલા પુરુષોએ સંપર્ક સાધ્યો છે અને આપણે 67 જેટલી અમૂલ્ય જિંદગી બચાવવામાં અત્યારે સફળ થયા છીએ। 117 જેટલા રૂબરૂ કાઉન્સેલિંગ આપણે કર્યા છે અને આ રૂબરૂ કાઉન્સેલિંગની મદદથી જ અમને ખ્યાલ આવ્યો છે કે ના માત્ર જે તે વ્યક્તિ પણ એના વર્તુળમાં રહેલા પરિવારજનો, એના મિત્રો અને ઘણી વખત એના વર્ક પ્લેસ ઉપર રહેલા વ્યક્તિઓની પણ રૂબરૂ કાઉન્સેલિંગની જરૂરિયાત પડતી હોય છે અને એના ફોલોઅપ પણ લેવા પડતા હોય છે, જેથી એ ફરીથી આવા નિરાશાવાદી વિચારોમાં સપડાય નહીં અને કોઈ અંતિમવાદું પગલું ના ભરે। અમારી તમામને નમ્ર અપીલ છે કે કોઈ આવું અંતિમ પગલું ભરતા પહેલાં सूरत शहर पुलिस ने एक तक अचूक आपो। देखते रहिए द हिंद 24 न्यूज।